કડવા પાટીદાર સમાજે સમર્પિત પવિત્ર યોદ્ધા ગુમાવ્યો. મણિદાદા મમ્મી થયા મા ઉમિયાના શરણોમાં. મણિદાદા મમ્મીના સ્વર્ગવાસથી આઘાત અને શોકની લાગણી. મણિદાદા મમ્મીએ ઉમિયા માતાજી સંસ્થાનના હતા પૂર્વ પ્રમુખ. મણિદાદાની પ્રેરણાથી અકલ્પનીય સેવા અવિસ્મરણીય રહેશે. સતચંડી મહાયજ્ઞ, લક્ષચંડી મહાયજ્ઞ જેવા અનેક મહોત્સવો યોજાયા હતા. કડવા પાટીદાર સમાજની એકતા માટે દેશભરમાં કર્યો હતો પ્રવાસ. કડવા પાટીદાર સમાજ પર કર્યા હતા સીમાચિહ્ન રૂપ સંશોધનો. મણિદાદા મમ્મીની નિસ્વાર્થ અને સમર્પિતતાના ભાવથી કરેલી સેવા પ્રેરણાદાયી રહેશે. કડવા પાટીદાર સમાજ માટે વિવિધ કલ્યાણકારી પ્રોજેક્ટ કર્યા હતા કાર્યરત. કડવા પાટીદાર સમાજને વિશ્વની સૌથી શ્રેષ્ઠ પ્રજા તરીકે સ્થાપિત કરી બતાવી. 132 દેશોમાં વસતા કડવા પાટીદાર સમાજને એક સૂત્રમાં જોડ્યા હતા. મણિદાદા મમ્મીના અવસાનથી લાખો પાટીદારો ચોધાર આંસુએ રડ્યા. મણિદાદા મમ્મીની અંતિમ યાત્રામાં રાજકીય મહાનુભાવો તથા સંસ્થાના પદાધિકારીઓ જોડાયા હતા. મણિદાદા મમ્મી જેવું વ્યક્તિત્વ ભૂતો ન ભવિષ્ય બની રહેશે. સરળતા, સાદગી, સંયમ, શિસ્ત અને સમર્પિતતા જીવનમાં મહત્વપૂર્ણ હતા. ન્યૂઝ ઓફ પાટણ યુટ્યુબ ચેનલના સંસ્થાપક રાજુ પટેલ અને તેમની ટીમની અશ્રુભીની શ્રદ્ધાંજલિ. વિકટ પરિસ્થિતિમાં પણ રહેતા હતા અડગ. નિર્ણય શક્તિ ગજબની હતી. રિપોર્ટર મહેન્દ્રભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ.